પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક ચૌહાણ શીતલબેન મનસુખલાલની જિલ્લા ફેરબદલી થતા તેમનો શાળા કક્ષાએથી વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિદાય સન્માન કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ટોડિયા કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। શાબ્દિક સ્વાગત મદદનીશ શિક્ષક સિંગલ વિજયકુમાર ગોરધનભાઈ દ્વારા કરવામાં આવ્યું। આ વિદાય સન્માન કાર્યક્રમમાં ટોડિયા ગામના સરપંચ સુરુભા નાનુભા જાડેજા, નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રમુભા વિશાજી જાડેજા, ઘોંબડી મોટી ગ્રુપ શાળાના આચાર્ય શ્રી રામજીભાઈ વણકર, બીઆરસી કોઓર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ, ઘોંબડી મોટી ગ્રુપ શાળાની તમામ પેટા શાળાના આચાર્ય, ટોડિયા ગ્રામ પંચાયતના તમામ સદસ્ય, એસએમસી ટોડિયા કન્યા અને કુમાર પ્રાથમિક શાળાના તમામ સદસ્ય, એસએમસી હીરાપર પ્રાથમિક શાળાના સદસ્ય તેમજ ટોડિયા અને હીરાપર ગામના ગ્રામજનો, દરેક સમાજના અગ્રણી તેમજ શિક્ષક હાજર રહ્યા હતા। પધારેલ તમામ મહેમાનોનું શાળા કક્ષાએથી શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વિદાય સન્માન કાર્યક્રમમાં વિદાય લઈ રહેલા શિક્ષિકાબેન ચૌહાણ શીતલબેન મનસુખલાલને એસએમસી ટોડિયા કન્યા પ્રાથમિક શાળા અને શાળા પરિવાર વતી સોનાની વીંટી, પ્રમાણપત્ર અને શાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા। નખત્રાણા પ્રાથમિક શિક્ષક સમાજ અને નખત્રાણા શિક્ષક સહકારી ધિરાણ મંડળી દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ ખોમડી મોટી ગ્રુપ શાળા અને પેટા શાળાના તમામ આચાર્ય દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। પધારેલ તમામ મહેમાન અને ટોડિયા અને હીરાપર ગ્રામજનો તેમજ ટોડિયા કુમાર પ્રાથમિક શાળા અને હીરાપર પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક દ્વારા પણ ગિફ્ટ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા। આ વિદાય સન્માન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા। વિદાય લઈ રહેલ બેન દ્વારા ટોડિયા કન્યા અને કુમાર પ્રાથમિક શાળા, હીરાપર પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને પાણીની બોટલ તેમજ ટોડિયા કન્યા પ્રાથમિક શાળાની તિજોરી, કબાટ તેમજ નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખશ્રીને 11,111નો ચેક અર્પણ કરવામાં આવ્યો। શિક્ષક સમાજ વતી બેનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ વિદાય લેનાર શિક્ષિકાબેને પોતાની નોકરી દરમિયાન થયેલા અનુભવ અને સંસ્મરણ રજૂ કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે આભાર વિધિ જાદવ ચંપાબેન દ્વારા કરવામાં આવી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટોડિયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય ત્રિજાણી કલ્પેશ ઘનશ્યામભાઈ દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર સૈયદ રજાક શાહ, ટોડિયા, સિટી ગોલ્ડન ન્યૂઝ, કચ્છ। અત્રે ઉપસ્થિત મહેમાન શ્રી, ગ્રામજનો તથા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોડિયા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શીતલબેનની વિદાય સમારંભમાં ભેગા થયા છીએ અને આપ સૌએ સમય આપ્યો એ બદલ અમે આભાર માનીએ છીએ। અને આપણા બેન શ્રી શીતલબેન આપણા શાળામાંથી વિદાય લઈ રહ્યા છે એ વાતનું આપણને દુઃખ છે, પણ એ પોતાના જિલ્લામાં અને પોતાના પરિવાર સાથે રહેશે અને જિંદગીમાં આગળ આવી જ પ્રગતિ કરે એ બદલ આપણે એમને અભિનંદન પાઠવીએ અને એમને આપણી શાળામાં 11 વર્ષ અને 3 મહિના અને 2 દિવસ જે સમય આપ્યો છે અને બાળકોને જે સારું જ્ઞાન આપ્યું એ માટે હું એમનો દિલથી આભાર માનું છું। આજના આ વિદાય સમારંભમાં હાજરી આપનાર ગામના સરપંચ શ્રી સુરુભા જાડેજા તેમજ ગ્રામ પંચાયત બોડીના સભ્યો, તમામ ગ્રામજનો, હીરાપર એસએમસીના અધ્યક્ષ અને ગ્રામજનો, નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા સાહેબ, તેમની સમગ્ર ટીમ, ટીઆરસી કોઓર્ડિનેટર સાહેબ, સીઆરસી કોઓર્ડિનેટર સાહેબ, ગ્રુપ આચાર્યો, તમામ પેટા શાળાના આચાર્યો તેમજ સ્ટાફ મિત્રો, ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના આ પ્રસંગને યાદગાર બનાવનાર તેમજ આપનો અમૂલ્ય સમય કિંમતી આપનાર તમામનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આજ રોજ શ્રી ટોડિયા કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌહાણ શીતલબેન મનસુખભાઈની જિલ્લા ફેરબદલી રાજકોટ થતા પોતાના વતનમાં શાળા કક્ષાએ વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું। આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા સાહેબ, ટીઆરસી કોઓર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર પટેલ યોગેશભાઈ, ઘોંબડી મોટી ઉપાચાર્ય રામજી સાહેબ, પેટા શાળાના તમામ આચાર્ય, ટોડિયા ગ્રામ પંચાયતના તમામ સદસ્ય, સરપંચશ્રી, ટોડિયા કુમાર કન્યા એસએમસીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, તમામ સદસ્ય અને ટોડિયા ગામના તમામ વાલીગણ અને દરેક સમાજના અગ્રણીઓ આ વિદાય સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।
શીતલબેન ચૌહાણની વાત કરીએ તો જેઓએ ટોડિયા પ્રાથમિક શાળામાં 31/8/2013થી પોતાના શિક્ષક તરીકેની કાર્યની શરૂઆત કરેલી અને ટોડિયા કન્યા પ્રાથમિક શાળા વિભાજન થતાં 2016થી ટોડિયા કન્યા પ્રાથમિક શાળામાં 11 વર્ષ અને 3 માસ જેટલો સમય ટોડિયા કન્યા પ્રાથમિક શાળામાં નોકરીનો અને આજરોજ તેઓની જિલ્લા ફેરબદલી રાજકોટ જિલ્લામાં થતાં તેમનો બદલી થતાં શાળા કક્ષાએ વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું અને આ વિદાય સન્માન કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી અને તમામ ટોડિયા ગ્રામ પંચાયતના સદસ્યો, તમામ ટોડિયા ગામના વાલીઓ, એસએમસી તમામ સદસ્યો હાજર રહ્યા હતા અને શાળા પરિવાર વતી, પંચાયત વતી સમગ્ર ઉપસ્થિત મહેમાનો બેનને મોમેન્ટો, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી અને આ દિવસને સાક્ષી રહ્યા હતા અને તેમનું સન્માન કરેલું હતું.